Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SY BCom SEM 4. It is of Business Communication. Unit 1 we have started. Unit 1 is all about effective presentation and speech. આપણું આખું સિલેબસ 7 યુનિટમાં ડિવાઈડ કરેલું છે અને આપણે ફર્સ્ટ યુનિટથી સ્ટાર્ટ કર્યું છે. યુનિટ 1 છે એ ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન અને સ્પીચ. પ્રેઝન્ટેશન અને સ્પીચ કઈ રીતે ઇફેક્ટિવ બનાવી, અસરકારક રીતે રજૂ કરવી, એના વિશેનું આખું ચેપ્ટર છે. એક જોબ ઇન્ટરવ્યૂ પર છે, એક મીડિયા અને મોડ કે કઈ રીતે ઇલેક્ટ્રોનિક મીડિયાઝ દ્વારા આપણે કોમ્યુનિકેશન શક્ય બને છે, કલેક્શન લેટર્સ, કંપની એડજસ્ટમેન્ટના લેટર્સ, સેલ્સ લેટર્સ અને ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ. આ આખું આપણું સિલેબસ છે. એમાં યુનિટ 1 આપણે સ્ટાર્ટ કર્યું છે. એમાંનો ફર્સ્ટ ટોપિક એટલે ક્વોલિટીઝ ઓફ ગુડ પ્રેઝન્ટેશન. એટલે પ્રેઝન્ટેશન એટલે શું, પહેલાં એ જોયું આપણે. પ્રેઝન્ટેશન એટલે આ રીતે આપણે મસ્ત પિક્ચર દ્વારા આપણને ખ્યાલ આવી જાય કે આ રીતે એટલા બધા લોકો ગ્રુપ કે સ્ટુડન્ટ્સ કે ફ્રેન્ડ્સ કે કંઈ બી જગ્યાએ, કોઈ કંપનીમાં, કોઈ કોલેજમાં, ક્યાંય બી જોબમાં, બિઝનેસમાં, કંઈ બી જગ્યાએ લોકોને આ રીતે ઇન્ફોર્મેશન, ઇન્સ્ટ્રક્શન કે કંઈ પણ માહિતી આપવી, એવું એક ચિત્ર દ્વારા ખબર પડે કે આને પ્રેઝન્ટેશન આપવી કહેવાય. પ્રેઝન્ટેશન એટલે શું? તો કે પ્રેઝન્ટેશન ઇઝ અ મીન્સ ઓફ કોમ્યુનિકેશન દેટ કેન બી એડપ્ટેડ ટુ અ વેરિયસ સ્પીકિંગ સિચ્યુએશન્સ. કોમ્યુનિકેશન એટલે કે સોરી પ્રેઝન્ટેશન છે એક મીન્સ ઓફ કોમ્યુનિકેશન, એટલે કે કોમ્યુનિકેશન વાતચીત કરવા માટેનું માધ્યમ છે જે અલગ અલગ સ્પીકિંગ સિચ્યુએશનમાં એનો ઉપયોગ થઈ શકે છે. જેમાં આપણે એક્ઝામ્પલ્સ જોયા: ટોકિંગ ટુ અ ગ્રુપ, એડ્રેસિંગ અ મીટિંગ ઓર બ્રીફિંગ અ ટીમ. ટીમ વર્ક માટે કોઈ ટીમને કંઈ પણ માહિતી સમજાવવા માટે, પ્રોજેક્ટ સમજાવવા માટે કોઈ ગ્રુપ પ્રેઝન્ટેશન હોય, અથવા તો કોઈ મીટિંગમાં પણ આ રીતે પ્રેઝન્ટેશનનો ઉપયોગ થાય છે. પ્રેઝન્ટેશન ઓલ્સો બી યુઝડ એઝ અ બ્રોડ ટર્મ દેટ એન્કમ્પાસ અધર સ્પીકિંગ એન્ગેજમેન્ટ્સ. આ બહુ મોટી ટર્મ છે. એમાં ઘણી બધી સિચ્યુએશન્સ જોડાયેલી છે, જેમ કે મેકિંગ સ્પીચ એટ ધ વેડિંગ ઓર ગેટિંગ પોટ એક્રોસ ધ વિડીયો કોન્ફરન્સિંગમાં પણ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપણે થઈ શકે છે. અને વેડિંગ, અત્યારે તો ફંક્શન્સ, બર્થડે પાર્ટીઝ હોય, એન્ગેજમેન્ટ હોય, ત્યારે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા બધી આખી એની લાઈફ ને એના ફોટોઝ ને અત્યારે તો ઘણા બધા આખી લાઈફ જર્ની બતાવે છે. એના વિશેના બધા એ લોકોએ ઓપિનિયન આપેલા હોય, એ આખું પ્રેઝન્ટેશન થ્રુ બતાવે છે. કે નાનપણથી લઈને અત્યાર સુધીના ફોટો, આખી જર્ની. તો એવું બધું ઘણું બધું પ્રેઝન્ટેશન થ્રુ થઈ શકે છે. બહુ બ્રોડ મોટી ટર્મ છે. ટુ બી ઇફેક્ટિવ, સારી રીતે અસરકારક પ્રેઝન્ટેશન આપવા માટે શું જરૂરી છે? તો કે સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન. સ્ટેપ બાય સ્ટેપ પ્રિપરેશન કરવી પડે, મેથડ ચૂઝ કરવી પડે, કઈ રીતે પ્રેઝન્ટ કરશું એ જોવું પડે, ઇન્ફોર્મેશન કઈ રીતે કેટલી લઈશું, કેટલી નહીં લઈએ એ જરૂર પડશે. ને બધાનું કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું હોય છે. અને પરસ્યુએસિવ એટલે કે સામેવાળી વ્યક્તિ ઇઝીલી સમજી શકે એવો મિનિંગ જે કહેવા માગે છે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય છે, એવી હોવું જોઈએ. તો આપણે જોયું પ્રેઝન્ટેશન આઈડિયા શુડ બી એડેપ્ટેડ ટુ યોર ઓડિયન્સ. રિલેટ યોર પ્રેઝન્ટેશન મેસેજ ઓર આઈડિયા ટુ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઓડિયન્સ. ઓડિયન્સ કઈ છે, કઈ એજથી આવેલી છે, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ કેવું છે, કઈ ભાષા બોલે છે, કયા કલ્ચરમાંથી આવેલી છે, ઓડિયન્સ કઈ પ્રકારનું છે, એ પ્રકારની તમારી પ્રેઝન્ટેશન હોવી જોઈએ. એમને લગતી, એમને સમજી શકાય એવી ભાષા, એમને સમજી શકાય એવી સંસ્કૃતિને લગતી વાતો એમને ઝડપથી સમજાઈ જાય એ પ્રકારનું તમારું લેંગ્વેજ અને એનાલિસિસ હોવું જોઈએ કે જે એ લોકોને ઝડપથી માહિતી સમજી શકાય. ગુડ પ્રેઝન્ટેશન શુડ બી કન્સાઇઝ એન્ડ શુડ બી ફોકસ્ડ ઓન ધ ટોપિક. ટૂંકું અને ટચ, બહુ લાંબુ બી નહીં અને ટ્રેકથી ઉતરવું ન જોઈએ. આઉટ ઓફ ટ્રેક કે ડિસ્ટ્રેક્શન બહુ ન લેવા જોઈએ કે બીજી વાતો કરે અને જે મેઇન ટોપિક હોય એ રહી જાય, એવું ન થવું જોઈએ. ગુડ પ્રેઝન્ટેશન શુડ હેવ ધ પોટેન્શિયલ ટુ કન્વે ધ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન. જે જરૂરી માહિતી છે એટલી પહોંચાડી શકે, વધારાની નો ડાઉટ પહોંચાડો, પરંતુ જે પહોંચાડવાની છે એ રહી ન જવી જોઈએ. The fear should be transformed into positive energy during the presentation. તમને એવો ડર લાગતો હોય, એટલી બધી ઓડિયન્સને પહેલી વાર તમે એની સામે ઊભા હો, કે તમે એને સામે એટલી બધી ઓડિયન્સ સામે પહેલી વાર એટલી પ્રેઝન્ટેશન આપતા હો, તો તમને ડર લાગે, પણ એને તમારા ડરને પોઝિટિવ એનર્જીમાં કન્વર્ટ કરવાનો છે જ્યારે તમે પ્રેઝન્ટેશન આપતા હો. બી કામ એન્ડ રિલેક્સ વાઇલ ગિવિંગ અ પ્રેઝન્ટેશન. શાંત અને રિલેક્સ
ફિલ કરો અને પછી પ્રેઝન્ટેશન આપો. બિફોર બિગિનિંગ વેઇટ એન્ડ ડેવલપ એન આઈ કોન્ટેક્ટ વિથ ધ ઓડિયન્સ. ઓડિયન્સ સાથે આઈ કોન્ટેક્ટ, કેટલા લોકો છે જોઈ લો, કોણ સાંભળે છે, કોણ પોતાનું કરે છે, શું છે એ બધું ઓડિયન્સ સાથે આઈ કોન્ટેક્ટ કરી લો. ફોકસ ઓન કન્વેઇંગ યોર મેસેજ વેલ એન્ડ યુઝ પોઝિટિવ બોડી લેંગ્વેજ. જે મેસેજ આપવાનો છે, જે માહિતી ઇન્ફોર્મેશન તમે લઈને આવેલા છો પ્રેઝન્ટેશન થ્રુ આપવાની છે, એને સારી રીતે તમે કોને કહી શકો એ યાદ કરી લો અને જે મેસેજ આપવાનો છે અને તમારી બોડી લેંગ્વેજ એ પ્રકારની રાખો કે એ લોકો તમને સાંભળવા માટે એટ્રેક્ટ થાય અને તમને છેલ્લે સુધી સાંભળે અને સમજે તમારી વાતને. To communicate the desired information, the speaker should use more visual aids such as transparencies, diagrams, picture charts, etc. તો કે છે કે એવી ઇન્ફોર્મેશન જે તમને મોકલવી છે એના માટે તમે કહે છે યુઝ કરો વિઝ્યુઅલ એડ્સ, તમે એને બતાવી શકો એવા ટ્રાન્સપરન્સીસ, ડાયાગ્રામ્સ બનાવીને, પિક્ચર ચાર્ટ કે જો આમાં આ રીતે આટલો ગ્રોથ થયો છે, કંપનીની હોય તો આ પ્રમાણે છે, તમે આ રીતે તમે કહી શકો, જોઈ શકો છો મારી કંપની કઈ રીતે ગ્રાફ દ્વારા આ પ્રોજેક્ટ પૂરા કરીને આગળ જઈ રહી છે, જો અમે કેટલા લોકોને જોબ પ્લેસમેન્ટ કર્યું છે. જે બાબતે તમારે ટોપિક હોય, જે તમારું પ્રેઝન્ટેશન હોય એ પ્રમાણે તમે પિક્ચર્સ, ડાયાગ્રામ, ચાર્ટ્સ દ્વારા તમે માહિતી પહોંચાડી શકો છો. જે વિઝ્યુઅલ એડ્સ હશે એનો ફાયદો એ થશે કે લોકોને ઇઝીલી માહિતી સમજાશે અને પહોંચી જશે. જે બોલવા કરતાં જે પિક્ચર્સ, વિઝ્યુઅલ એડ્સ છે, દ્રશ્ય શ્રાવ્ય કરતાં વધારે ઇફેક્ટિવ માધ્યમ એટલે કહેવામાં આવે છે કે જોઈને સમજેલું કે સાંભળેલું હોય એ વધારે યાદ રહે છે. તો એના માટે તમે એવા ગ્રાફિક્સ, ચાર્ટ્સ, પિક્ચર્સ, ડાયાગ્રામ બધું યુઝ કરી શકો છો. Each transparency slide should contain limited and essential information only. જે સ્લાઇડ તમે યુઝ કરો છો એમાં બહુ ઓછી અને કામની ઇન્ફોર્મેશન ના. નો સ્લાઇડ શુડ બી કેપ્ટ ઓન અ લોંગર ટાઈમ. અને વધારે એક સ્લાઇડ વધારે મહત્વ આપો, એકમાં ઓછી આપો એવું પણ નહીં કરવાનું. બધી સ્લાઇડનું મહત્વ જે 5 મિનિટ હોય તો 5 મિનિટમાં, કે કોઈને વધારે અને કોઈને ઓછો સમય નહીં આપવાનો. ટ્રાય ફેસિંગ ધ ઓડિયન્સ રાધર દેન ધ સ્ક્રીન. સ્ક્રીન કરતાં વધારે ઓડિયન્સ પર ફોકસ કરો. ધ સ્પીકર શુડ નોટ બ્લોક ધ વ્યૂ. Turn on the room lights as the audience might fall asleep and lose interest. કે બ્લેક આખું લાઇટ ઓફ કરીને નીકળવાનું કે અમુક લોકો ઊંઘી જાય, એટલે કે લાઇટ્સ ચાલુ રાખી અને ઓડિયન્સ જ્યાં જાગતી રહે એ પ્રમાણે એવું એટમોસ્ફિયર રાખવાનું. ઓર્ગેનાઇઝ ઓલ ધ વિઝ્યુઅલ્સ ફોર મેકિંગ અ લોજિકલ એન્ડ સાઉન્ડ પ્રેઝન્ટેશન. ઓલ ધ વિઝ્યુઅલ્સ ફોર મેકિંગ અ લોજિકલ એન્ડ સાઉન્ડ પ્રેઝન્ટેશન. એ રીતે તમારા જે તમે ઓડિયો વિઝ્યુઅલ ટૂલ્સ જે યુઝ કરેલા છે ને એ રીતે કરો કે તમારી પ્રેઝન્ટેશન છે લોજિકલ અને સારી રજૂ થઈ શકે. એ ગુડ પ્રેઝન્ટેશન મસ્ટ બી પ્લાન્ડ. જે સારી પ્રેઝન્ટેશન હોય છે પહેલેથી પ્રી પ્લાન હોય છે. ધ સ્પીકર મસ્ટ પ્લાન હાઉ ટુ બિગિન ધ પ્રેઝન્ટેશન, વોટ ટુ સ્પીક ઇન ધ મિડલ ઓફ ધ પ્રેઝન્ટેશન એન્ડ હાઉ ટુ એન્ડ ધ પ્રેઝન્ટેશન વિદાઉટ લૂઝિંગ ઓડિયન્સ ઇન્ટરેસ્ટ એટ ધ પોઈન્ટ ઓફ ટાઈમ. સારી પ્રેઝન્ટેશન કોને કહેવાય છે? તો કે એમાં સ્પીકર જે બોલનાર હોય છે એનો પ્રી પ્લાન હોય છે કે સૌથી પહેલાં હું સ્ટાર્ટિંગ કેમ કરીશ, પછી વચ્ચે મિડલ્સમાં શું ઇન્ફોર્મેશન આપીશ અને લાસ્ટમાં શું વાત કહીશ, કઈ રીતે એ આખું બધું જોડીશ બિગિનિંગ, મિડલ અને એન્ડને, કે છેલ્લે સુધી ઓડિયન્સનો ઇન્ટરેસ્ટ છે જળવાઈ રહે અને એ લોકો મારા પર ફોકસ રહે. રિહાર્સ એન્ડ પ્રેક્ટિસ ધ પ્રેઝન્ટેશન. દેટ ઇઝ અ મસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. જેટલી વાર રિહર્સ કરશો, જેટલી વાર પ્રેક્ટિસ કરશો એ તમને પછી પ્રેઝન્ટેશન સ્લાઇડની સામું જોવાની પણ બહુ રહેશે નહીં. તમે ડાયરેક્ટલી જેવું નેક્સ્ટ કરશો તમને યાદ આવે છે કે આ પ્રેઝન્ટેશનમાં મારે આ વાત કરવાની છે ને એમાં આટલા પોઈન્ટ્સ લખેલા છે. ધીસ ઇઝ એપ ધ સ્પીકર ટુ બી મોર કોન્ફિડન્ટ એન્ડ સેલ્ફ એશ્યોર્ડ. મેં કીધું ને એમાં તમને કોન્ફિડન્સ આવી છે કે આના પછીની સ્લાઇડમાં આ જ છે, મને યાદ છે મારે આ ઇન્ફોર્મેશન આપવાની છે, આના પછીની સ્લાઇડ આ છે, નેક્સ્ટ સ્લાઇડ આ છે. તો તમે કોન્ફિડન્સ બી દેખાશો અને તમને અંદરથી કેમ થશે કે નહીં હું કોન્ફિડન્સ છું, મારાથી બધું થઈ જશે. ધ મોર ધ સ્પીકર રિહર્સ ધ બેટર ધ પ્રેઝન્ટેશન ટર્ન્સ ટુ બી. જેટલું રિહર્સ કરશું એટલો જ તમે તમારી બેટર પ્રેઝન્ટેશન આપી શકશો. The speaker should encourage more question from the audience. કે એવું સ્પીકર હોવું જોઈએ કે જે ઓડિયન્સને એન્કરેજ કરે સવાલો પૂછવા માટે, તો શું એ લોકો જાગૃત રહે, એ લોકો એક્ટિવ રહે. He should be honest enough to answer this question. અને એને આન્સર પણ એકના આપવાના ઓનેસ્ટલી. If any biased question is put forth by the audience, re-articulate it before answering. આન્સર આપવા પહેલાં એને
ફરીથી કહો કે તું શું તેના માટે આ સવાલ પૂછવા માંગે છે. સમરાઇઝ ધ પ્રેઝન્ટેશન એટ ધ એન્ડમાં છેલ્લે તમે આખી સમરી પ્રેઝન્ટેશનમાં શું વાત કરી એની ટૂંકમાં એનો સાર એને આપો. સમરાઇઝ એટલે જ કે એનો ટૂંકમાં સાર કહો કે આખી પ્રેઝન્ટેશનમાં એન્ડમાં તમે આમ આપણે શું વાત કરી. લીવ અ પોઝિટિવ ઇમ્પેક્ટ અપોન ધ ઓડિયન્સ ઉપર સારી પોઝિટિવ અસર પાડો. The speaker must have a presentable appearance while giving a presentation. સ્પીકરનો પ્રેઝન્ટેબલ અપિયરન્સ સારો એવો દેખાવ પણ હોવો જોઈએ. તો સ્પીકર શુડ સ્ટેન્ડ વિથ અ ફીટ ફાર અપાર્ટ મેન્ટેનિંગ અ ગુડ બેલેન્સ. જે રીતે ડિસ્ટન્સથી ઓડિયન્સને બધાને દેખાય, પ્રેઝન્ટેશન પણ દેખાય એ પ્રમાણે એનું જે ત્યાં ઊભા રહેવા જોઈએ. હી મસ્ટ યુઝ કોન્ફિડન્ટ જેસ્ચર, કોન્ફિડન્ટ લુકથી ઊભા રહેવા જોઈએ. હી મસ્ટ બી યુઝ શોર્ટ એન્ડ સિમ્પલ વર્ડ્સ, સારા અને સિમ્પલ સાદા વાક્યો યુઝ કરતા હોવા જોઈએ. ટ્રાય ટુ ગેઇન એન્ડ મેન્ટેન ઓડિયન્સ ઇન્ટરેસ્ટ બાય યુઝિંગ પોઝિટિવ વર્ડ્સ, હ્યુમર એન્ડ રિમાર્કેબલ ફેક્ટ્સ. ટ્રાય ટુ ગેટ એન્ડ મેન્ટેન કે તમે ઓડિયન્સનું અટેન્શન, ઇન્ટરેસ્ટ જળવાઈ રહે એવું કંઈક કરો જેમાં શું તમે યુઝ કરી શકો પોઝિટિવ કોડ્સ, સારા સુવિચારો, હ્યુમર, હાસ્યાસ્પદ કંઈક ઇવેન્ટ, રમૂજી, ફની, તો એ લોકોનો ઇન્ટરેસ્ટ જાગે, મજા આવે, કંઈક વચ્ચે રમજ કરો. અને એવી સારી રિમાર્કેબલ ફેક્ટની, હકીકતોની વાત કરો કે એ લોકોને એમ થાય કે ના રસ પડે સાંભળવામાં છેલ્લે સુધી. ધ સ્પીકર મસ્ટ બી અફર્મેટિવ એન્ડ ઓપ્ટિમિસ્ટિક બિફોર ગિવિંગ પ્રેઝન્ટેશન. પોતે આશાવાદી હોવા જોઈએ. ઇટ શુડ એન્શ્યોર ઓલ ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ ટુ બી યુઝ ઇન પ્રેઝન્ટેશન આર વર્કિંગ વેલ. તમને એ ચકાસણી કરી જોઈએ કે જે એ પ્રેઝન્ટેશન માટે જે ટૂલ્સ યુઝ કરે છે એ બધા ઇક્વિપમેન્ટ સારી રીતે ચાલે છે. The speaker must state the objectives of the presentation at beginning of the presentation. આ પ્રેઝન્ટેશનનો હેતુ શું છે એને પ્રથમ જ કહી દેવાનો હોય છે કે જ્યારે હેતુ ખબર છે કે આ શેના માટે પ્રેઝન્ટેશન આપવામાં આવી રહી છે, તો હેતુ ખ્યાલ હશે, સબ્જેક્ટ ખબર હશે કે તેના લીધે આ પ્રેઝન્ટેશન રજૂ કરે છે શેના માટે. જો એ ખ્યાલ ઓડિયન્સને પહેલાં આવી જશે તો એ લોકોને સાંભળવામાં વધુ મજા આવશે. This is all about presentation, qualities of good presentation. These are the points to be taken into account while giving the presentation. This is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.